છોટાઉદેપુરના તેજગઢથી અછાલા તરફ જતા રોડ પર રેલવે ગરનાળા પાસેની હાઇટ ગેજ તૂટી અજાણ્યા વાહનની ટક્કરે હાઇટ ગેજ તૂટતા રસ્તો બંધ થયો। રાહદારીઓ વાહન ચાલકોને મુશ્કેલી પડી। છોટાઉદેપુર તાલુકાના તેજગઢથી અછાલા ગામ તરફ જતા રેલવેનું ગરનાળું આવેલ છે, જ્યાં આગળ રેલવે વિભાગ દ્વારા હાઇટ ગેજ બનાવવામાં આવી હતી। મોટા ભારદારી વાહનો આ રસ્તે અવરજવર કરતા હોય, જેની ટક્કરે આ હાઇટ ગેજ તૂટી ગઈ છે અને આ રસ્તે જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો છે। ગ્રામ લોકોએ તાત્કાલિક અન્ય રસ્તેથી ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર શરૂ તો કર્યો, પરંતુ રેતીના ડમ્પરો રાતના આ રસ્તે નિરંતર ચાલતા હોય, જેને રોકવામાં આવે તેવી ગ્રામ લોકોએ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે તેજગઢ ગામ પાસે આવેલ આછાલા ગામ તરફ રેલવે ગરનાળું આવેલ હોય। સદર રસ્તા ઉપર ઘણા બધા ગામોનો વાહન વ્યવહાર ચાલતો હોય, પરંતુ રાત્રિના સમયે રેતીના ભારદારી ડમ્પર આ રસ્તે ઓવરલોડ રેતી ભરી પસાર થતા હોય છે, જેઓને રસ્તા તથા પ્રજાની સુવિધાઓની કોઈ જ પડેલી હોતી નથી। ગત રાત્રિના ભારદારી વાહનના ટક્કરે આ હાઇટ ગેટ તૂટી પડી છે, જેનાથી રસ્તો બંધ થઈ જતા રસ્તેથી પસાર થતા રાહદારીઓ તથા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સરકારને થતા નુકસાન માટે રેતી માફિયાઓ જવાબદાર હોઈ શકે, જેઓને અટકાવવા ભારે જરૂરી છે તેવી લોકમાંગ ઉઠી છે। સદર રસ્તા પર હાઇટ ગેજ તૂટી જવાથી જાણ થતા રેલવે કર્મચારીઓ ઘટના સ્થળે આવી કાર્યવાહી શરૂ કરી હતી। મારું નામ રાઠવા અજીતભાઈ માનકા છે, તેજગઢ છે વતની। આ ગામના લોકો આ રસ્તો આપ્યો હતો ને, તો આ રસ્તો તો બંધ થઈ જાય। આ ગામના લોકો માટે આ રસ્તો આપ્યો, આ નારો નહીં ચાલે ગામની અંદર। દર વખતે આ ઉપર છે, કઈ સુધી આ પ્રશ્ન વેઠવાનો, બરાબર ને? એટલે આની કઈ એવી વ્યવસ્થા કરો કે આ નાળું ઊંચું કરે, બરાબર ને? છોટાઉદેપુર જિલ્લાનો તેજગઢથી ધોજ આવેલો છે, સિંગલ પટ્ટીનો રોડ। હવે જે તેજગઢની આ બાજુ રેલવે ફાટક છે, ત્યાં વારે ઘડીએ વર્ષોમાં 2 થી 3 વાર તોડી જ નાખતા હોય છે। જે રેતીના ડમ્પર આવતા હોય છે, એટલે અવારનવાર જવામાં ગામડાવાળા ઘણા ગામડા આવેલા છે, વિજોલથી મળીને બધા, આજે એ લોકોને અવર જવર જવા માટે મુશ્કેલી પડતી હોય છે। અને ખરેખર જેટલા પણ ડમ્પર રેતીના રાતના કાઢે છે, એ લોકોને બંધ કરાવો, ઓછા પૈસા લૂંટો। ભાઈ આદિવાસીમાં આવીને તમે આવી રીતના રાતના તમે રેતીના ડેમ્પર ચલાવવા થોડી ચાલે। આજે તમે જુઓ રસ્તા પેલી બાજુ કોતરમાં જઈને સાધનો જાય છે, વારા ઘડી આવી મુશ્કેલી ઊભી રહેતી જાય છે। અને ખરેખર સરકારને આ ધ્યાનમાં લેવું જોઈએ અને અવારનવાર આવા જે ગાડીઓવાળા તત્વો છે, આજે ત્યાંથી એમને ઉપર એક્શન પણ લેવી જોઈએ। શું નામ? દિનેશભાઈ કનુભાઈ નાયક, કયું ગામ? અચ્છાલા।